અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર 3 આરોપી ઝડપાયા। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ ખેડાના ફાર્મ હાઉસમાંથી ઝડપાયા છે, જ્યારે રાહુલ જૈનને રાજસ્થાનના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો છે। પંકિલ પટેલ, પ્રદીપ ભટ્ટ સહિત અત્યાર સુધીમાં કુલ 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓએ ફાર્મ હાઉસમાં છુપાયા હતા અને ત્યાં મોંઘી વસ્તુઓ મંગાવી હતી। ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે સર્ચ કર્યું હતું। મોબાઈલ બીજા લોકેશન પર મોકલીને પોલીસને ભ્રમિત કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો હતો। ડાયરેક્ટર રાજેશ્રી કોઠારી અને ડોક્ટર સંજય પટોલિયા હજુ પણ ફરાર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર 3 આરોપીઓ ઝડપાયા છે, હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે, શું વિગત? જી દીપિકા, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં મુખ્ય કાવતરાખોર ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ અને રાહુલ જૈનની ધરપકડની સાથે બીજા અન્ય 2 આરોપીઓને પણ પકડવામાં આવ્યા છે। પંકિલ પટેલ અને પ્રદીપ ભટ્ટ નામના આ બંને આરોપી સહિત 5 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। ડોક્ટર પ્રશાંત ની ધરપકડ કરી હતી સહિત 6 આરોપીઓ પકડાયા છે। તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ દ્વારા જેમાં ચિરાગ રાજપૂત અને મિલિંદ પટેલ જે ખેડાના ફાર્મ હાઉસમાં છુપાયા હતા, ત્યારે રાહુલ જૈન જે રાજસ્થાનના એક ફાર્મ હાઉસમાં છુપાયો હતો। આરોપીઓએ પોલીસથી બચવા માટે પોતાના મોબાઈલ જે હતા તે અન્ય જગ્યા પર મોકલી દીધા હતા। તેના કારણે દ્રશ્ય ફિલ્મ જોઈને તેણે આ પોતે પોલીસે બચવા માટેનું આ કાવતરું રચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ તો ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલે જયારે સર્ચ કરી રહ્યા હતા એ દરમિયાન ફાર્મ હાઉસમાં કેટલાક લોકો છુપાયા છે અને તેઓ મોંઘી વસ્તુઓ મોકલી રહ્યા છે। આ જેની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે જયારે સર્ચ કરી ત્યારે તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે। આ તો કેસની અંદર હજુ પણ 3 આરોપી ફરાર છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર જે પોતે વિદેશમાં છે અને બીજા એક મહિલા જે રાજેશ્રી કોઠારી અને ડોક્ટર સંજય પટોલિયા હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને તેઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। જી, આભાર અનિતા, વિગત આપવા બદલ।